नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सचिन क्षेत्र के लाजपुर गांव में पुलिस और स्वास्थ्य विभाग की संयुक्त टीम ने सफाई को लेकर निरीक्षण अभियान चलाया। इस दौरान गांव के सरपंच और तलाशी को भी टीम में शामिल किया। निरीक्षण के तहत गांव की सभी खाद्य और पेय वस्तुओं की लाड़ियों और दुकानों का दौरा किया गया। स्वच्छता के मानकों का उल्लंघन पाए जाने पर एक चिकन की दुकान पर जुर्माना लगाया। टीम ने दुकानदारों को स्वच्छता बनाए रखने की सख्त हिदायत दी है। सचिन पोलीस स्टेशन विસ્તારમાં આજરોજ લાજપોર જે ગામ આવેલા છે ત્યાં બધી નોનવેજની અને બીજી ખાણીપીણીની ઘણી દુકાનો આવેલા છે। તો આજે હેલ્થ અધિકારી અને તલાટીશ્રી તથા સરપંચશ્રી સાથે રહીને અમારા પોલીસના ટીમ સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગના કાર્યવાહી કરવામાં આવેલા છે। એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબ સ્ટાન્ડર્ડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી આવવાના છે। સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે। અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઊભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે। જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને હા આના જે કહેવાય કે ભાઈ આ અહીંયા ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે જેથી કરીને ઘણીવાર વાહનોના ટ્રાફિકને એના કોઈ સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકોએ અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કે ભાઈ આમાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા સમયના અંદર તમે તમારે પોતાના ખર્ચે એ હટાવી લો તમારા જે પણ દબાણો હોય અન્યથા તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે। તો એ લોકોએ બિલકુલ બાંયધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ કોઈ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો અમે ઉતારી અને એના પોતાના પ્રોમાઇસીસમાં સમય જવાના છે। આ સચિન પોલીસ સ્ટેશન ખાતે અત્યારે અમારા બે ચોકી ઇન્ચાર્જ શ્રીઓ અવિનાશભાઈ અને ભાવેશભાઈ સાથે સી ટીમના જલ્પાબેન ને બધા હાજર રહેલા અને સરપંચશ્રી પણ સાથે રહ્યા હાજર અને તલાટીશ્રી અને હેલ્થના અધિકારી અને ગામના બીજા આગેવાનો પણ સાથે કામગીરીમાં જોડાયેલા। देखते रहिए द हिंद 24 न्यूज।